યોજવામાં આવ્યો। જમિયાત ઉલમાએ હિન્દ ભાવનગર દ્વારા ધોરણ 10-12નો ચોથો તથા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા અને હાફિઝ આલિમની ઇસ્લામિક ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ઇનામ વિતરણ સમારોહ તારીખ 21 જૂન 2025 શનિવારે રાત્રે 8 કલાકે મદીના બાગ નવાપરા ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। આશરે 355 જેટલા ઇનામ આપવામાં આવ્યા હતા તથા 1 થી 3 નંબર મેળવનાર બાળકોને ટ્રોફી તથા વિવિધ ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ જનાબ મૌલાના જમીલ અહમદ સાહબ, ઉપપ્રમુખ જનાબ મૌલાના મુજીબુલ હસન સાહબ રહ્યા હતા। કાર્યક્રમમાં જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરના પ્રમુખ મૌલાના જમીલ સાહેબે જમિયતનો ટૂંકો પરિચય કરાવ્યો હતો। આ તબક્કે સંસ્થાને હંમેશા મદદરૂપ થનાર મદીના બાગનું પણ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મદીના બાગના ટ્રસ્ટીશ્રીઓને ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરના સેક્રેટરી મૌલાના અબચુંગ સાહબ, હાફિઝ તૌફિક સાહબ, તસ્લીમભાઈ કાગદી, મૌલાના ઇમરાન સાહબ, મોમિન મૌલાના ઇમરાન સાહબ, કડી પ્રોફેસર રઈશભાઈ કાઝી અને સમગ્ર જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરની ટીમે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। મારું નામ મૌલાના જમીલ અહેમદ કુરેશી છે અને અમારો એરિયો જોગીવાડની ટાંકી જે છે ત્યાં અમારી ઓફિસ છે અને અમારી જે આ સંસ્થા છે તેનું નામ જમિયત ઉલમાએ હિન્દ છે। આ સંસ્થા અંગ્રેજોથી ભારતને આઝાદ કરાવવાના હેતુથી આ સંસ્થા 1919માં સ્થાપવામાં આવી હતી, તેની સ્થાપના કરવામાં આવી હતી અને ભાવનગરમાં 2018થી એની બ્રાન્ચ છે અને અમે આ સંસ્થા થ્રુ ઘણા સેવાના કામો કરીએ છીએ, રોજગારની લાઇનથી, એજ્યુકેશનની લાઇનથી, મેડિકલની લાઇનથી। તો અત્યારે અમારો એજ્યુકેશનમાં ચોથો 10મા અને 12મા ધોરણનો સન્માન સમારોહ ચાલી રહ્યો છે। આમાં અમે જે છોકરાઓ સારા નંબર લાવે છે એનો અમે સન્માન કરીએ છીએ અને આગળની એને કેરિયરની ગાઈડન્સ કરીએ છીએ અને એને આગળ વધવામાં અમે મદદરૂપ થઈએ છીએ। ઓકે, થેન્ક યુ।